નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. તાપી જિલ્લામાં પાછલા 24 કલાકમાં જિલ્લામાં 5 ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસ્યો. તાપી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે, જેને લઈ જિલ્લામાં પાછલા 24 કલાકમાં 5 ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. ત્યારે ફ્લડ વિભાગ પાસેથી તાલુકા પ્રમાણે નોંધાયેલ વરસાદની વાત કરીએ તો ડોલવણમાં 87 mm, સોંગણમાં 5, વ્યારામાં 12, વાલોડમાં 15, ઉચ્છલમાં 2 અને કુકરમુંડામાં 6, જ્યારે નિઝર તાલુકો કોરોકટ રહ્યો હતો. લોટરવા ગામે દીપડાએ 2 વાછરડીનો શિકાર કર્યો, પશુપાલકને આર્થિક મોટું નુકસાન. વ્યારા તાલુકાના લોટરવા ગામે રહેતા પશુપાલક હિરેનભાઈ ચૌધરીના કોઢારમાં બાંધેલા 2 વાછરડી પર દીપડાએ હુમલો કરી તેનો શિકાર કર્યો હતો. બનાવને પગલે પશુપાલક દ્વારા બૂમો પાડવામાં આવતા દીપડો ભાગી ગયો હતો. જોકે 2 જેટલા પશુઓના મોતથી પશુપાલકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જે બાબતની માહિતી શનિવારના રોજ 1 કલાકે પ્રાપ્ત થઈ હતી. સોંગોળ પોલીસ મથક NDPSના ગુનામાં સંડોવાયેલા આરોપીને SOG પોલીસે આહવાથી ઝડપી લીધો. તાપી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ માણસોએ મળેલી બાતમીના આધારે આહવા ખાતેથી NDPSના ગુનામાં સંડોવાયેલા આરોપી હિંમતસિંહ ઉર્ફે સોનુ રણધીરસિંહ પરદેશીને ઝડપી લીધો છે, જે આરોપી સામે સોંગોળ પોલીસ મથકે ગાંજાનો ગુનામાં સંડોવાયેલો હોય, જેને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની વિગત શનિવારના રોજ 2 કલાકે પ્રાપ્ત થઈ હતી. ચીચબરડી ગામે અધિકારીની હાજરીમાં અનોખો શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો. પરંપરાગત બળદગાડામાં બાળકોને લઈ જવામાં આવ્યા. વ્યારા તાલુકાના ચીચબરડી ગામે જિલ્લાના અધિકારી તેમજ તાલુકા પંચાયતના સભ્ય સહિત અન્ય આગેવાનોની હાજરીમાં શાળામાં પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરંપરાગત મુજબ બળદગાડામાં બાળકોને શાળા ખાતે લઈ જવામાં આવ્યા હતા, જે વર્ષો જૂની પરંપરા મુજબ અનોખો શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો હતો, જે માહિતી 12 કલાકે મળી હતી. વ્યારા ડીવાયએસપી કચેરી ખાતેથી ડોલવણ સામૂહિક મોત અંગે માહિતી અપાઈ. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વરજાખણ ગામે પતિએ પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરતા ગુનો દાખલ કરાયો હતો, જે અંગે ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા માહિતી અપાઈ હતી, જે માહિતી શનિવારના રોજ 12 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લાના ડોલવણ પોલીસ સ્ટેશનમાં એક ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) મુજબનો મર્ડરનો બનાવ બનેલ છે, જેમાં આ કામે જે આરોપી છે જતીનભાઈ સરમુખભાઈ પટેલ, ઉંમર વર્ષ 32, રહેવાસી વરજાખણ નાઓએ તેમની પત્ની તથા તેમની દીકરી એમને ગળે ટૂંકો આપી તેમનું મૃત્યુ નિપજાવેલ છે, અને ત્યારબાદ આ કામના આરોપીએ પોતે ગળે ફાંસો ખાઈ અને પોતાના ઘરમાં જ આત્મહત્યા કરેલ છે. સદર બાબતે ડોલવણ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવેલી છે, અને આ કામે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ ચાલુ છે. પ્રાથમિક તબક્કાની તપાસ બાબતે કહું તો આ કામે કોઈ આર્થિક સંકળામણ છે કે કેમ એ બાબતે તથા આ કામના આરોપીને અન્ય કોઈ બાબતે આવું કૃત્ય કરવાની જરૂર પડેલ છે કે કેમ તે બાબતે તપાસ ચાલુ છે. આ કામનો આરોપી ગ્રામ પંચાયત ખાતે ઇલેક્ટ્રિશિયન તરીકે કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે ફરજ બજાવે છે અને ધોરણ 12 પાસ થયેલ છે. કુકરમુંડા તાલુકાના મોરંબા ગામે પૂરગ્રસ્ત વિસ્તારની ધારાસભ્ય દ્વારા મુલાકાત લઈ નિરીક્ષણ કરાયું. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોરંબા ગામે ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત દ્વારા મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં હાલમાં પડેલા વરસાદ વચ્ચે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ધારાસભ્ય દ્વારા મુલાકાત લઈ અધિકારીઓ અને પદાધિકારીઓની જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું, જે માહિતી શનિવારના રોજ 3 કલાકે મળી હતી. ઉચ્છલના જામકી ગામે રોડ ક્રોસ કરતા વૃદ્ધને અજાણ્યા કન્ટેનર અડફેટે લેતા મોત નિપજ્યું. ઉચ્છલ તાલુકાના જામકી ગામની સીમમાંથી પસાર થતા રસ્તો ક્રોસ કરતા 76 વર્ષીય બાપજીભાઈ ગામે અજાણ્યા કન્ટેનરે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જ્યાં બાપજીભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજતા પોલીસે અજાણ્યા કન્ટેનર ચાલક સામે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. વ્યારા તાલુકાના ચીખલી ગામની શાળા ખાતે જઈ મંત્રી દ્વારા સ્કૂલ વાનને લીલી ઝંડી અપાઈ. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલી ગામની શાળા ખાતે પ્રભારી મંત્રી મુકેશ પટેલનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્કૂલ વાનને લીલી ઝંડી આપવામાં આવી હતી.
બાદમાં ત્યાં બેઠક કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા, જેમાં પ્રમુખ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી 11 કલાકે મળી હતી. ઉચ્છલ તાલુકાના આનંદપુર દૂધ ડેરીના સભાસદો દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના આનંદપુર ગામના દૂધ ડેરીના સભાસદો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના ભાવફેરના રૂપિયા મંડળીના મંત્રી અને તેમના પતિ દ્વારા મનસ્વી વહીવટ કરી નહીં ચૂકવ્યા હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર અપાયું હતું, જે માહિતી શનિવારના રોજ 2 કલાકે મળી હતી. ઉચ્છલ 3 રસ્તા નજીક ઉભેલી કારમાં બાઇક ચાલકે અકસ્માત કરતા 3ને ઈજા પહોંચી. તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ 4 કલાકે મળતી માહિતી મુજબ ઉચ્છલ 3 રસ્તા નજીક અર્ટિકા કાર ઊભી હતી, જ્યાં બાઇક ચાલકે પાછળથી બાઇક ભટકાવી દઈ અકસ્માત કર્યો હતો, જ્યાં બાઇક પર સવાર રોહિત વળવી, પ્રજ્ઞેશ વળવી અને ધવલ વળવી નાઓને ઈજા પહોંચી હતી. બનાવને લઈ પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.